શ્રી રામ મંદિરમાં થયેલી દાન ચોરીની ચોરી દરેક રામ ભક્તને અંદર સુધી હચમચાવી દીધું છે. આપણે સૌ રામ ભક્તો છીએ, ભગવાન રામની આસ્થા રાખીએ છીએ અને ભગવાન રામ મંદિર બને એવી વર્ષોથી આપણી સૌની લાગણી હતી ને યથાશક્તિ આપણે એને દાન પણ આપ્યું હતું. પરંતુ કરોડો શ્રદ્ધાળુએ પોતાની નાની મોટી બચતમાંથી શ્રીરામ મંદિરના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. ઘણા લોકોએ તો પોતાની આખી જિંદગીની કમાણી આપી દીધી હતી. મોટા ભાગના લોકોએ રસીદ પણ ન માંગી. બધાએ વિચાર્યું કે આ તો ભગવાનનું ઘર છે, અહીં હિસાબ શેનો માંગવા. આજે વિશ્વાસને ભારે ઠેસ પહોંચી છે જ્યારે રામના મંદિરમાં કરોડોની ચોરી થઈ છે. શ્રી રામ મંદિર સાથે સંબંધિત દરેક કામ મોદીજી આગળ વધીને કર્યું. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેમણે બનાવ્યું. તેના દરેક સભ્યને મોદીજીએ વ્યક્તિગત રીતે પસંદ કરીને નિયુક્ત કર્યા હતા એવું પણ જાણવા મળ્યું છે. આ બધા ટ્રસ્ટના સભ્યો તેમના ખૂબ નજીકના માનવામાં આવે છે. હવે જ્યારે આટલા મોટા સ્તરે બેઈમાની થઈ છે ત્યારે તેમની ચૂપી દરેક રામ ભક્તને આહત કરે છે. 2021 પહેલાથી ટ્રસ્ટમાં જમીનોના કૌભાંડો, નિર્માણ કાર્યમાં 40% સુધીની કમિશનખોરીની વાતો અને હવે આટલા મોટા પાયે ચઢાવવાની ચોરી, આ બધા સમાચાર છેલ્લા ઘણા વર્ષોથી સતત મીડિયામાં મુખ્યતાથી આવી રહ્યા છે. બધાને એમ લાગતું હતું કે આ બધું મોદીજીના ધ્યાનમાં હશે અને મોદીજી કોઈ પણ દોષીને છોડશે નહીં. પણ છેલ્લા થોડા દિવસની ઘટનાઓએ બધા રામ ભક્તોના વિશ્વાસને આંચકો આપ્યો છે. એવું લાગી રહ્યું છે કે ભગવાનના દોષીઓને સજા અપાવવાને બદલે તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવું લાગે છે કે એસઆઈટી અને એફઆઈઆર માત્ર લોકોની આંખોમાં ધૂળ નાખવા અને મામલાને દબાવી દેવાનો પ્રયાસ છે. 8 નાના નાના કર્મચારીઓને પકડવામાં આવ્યા છે અને મોટા લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેમણે ચોરી કરી છે તેઓ ભાજપી, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદના લોકો સાથે સંકળાયેલા છે, મોદીજીના નજીકના છે, એટલે જ મોદીજી તેમને બચાવી રહ્યા છે. એવા આક્ષેપો પણ થયા છે. દરેક રામ ભક્તની માંગ છે. એટલા માટે હું આજે પઠન કરી રહ્યો છું કે આજે લાખો રામ ભક્ત આપણે એક થવાનું છે અને એમણે માંગ કરી છે. રામ ભક્તો ભગવાન રામના મંદિરમાંથી ચોરી કરનાર દોષીઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. તેમને બચાવવા એ મહાપાપ છે. આપ સૌ માનો છો? દરેક હવે જ્યારે મોદી સરકાર પાપીઓને સજા આપવાને બદલે તેમને બચાવવાનું કામ કરી રહી છે ત્યારે દરેક સનાતની હિન્દુનું કર્તવ્ય છે કે તે શ્રી રામના ઘરમાં ચોરી કરનાર મહાપાપીઓને કડકમાં કડક સજા અપાવવા માટે પોતાનાથી સમર્પિત કાર્ય કરે. જે લોકો આ ધર્મના કામમાં જોડાશે ભગવાન તેમનું અને તેમના પરિવારનું કલ્યાણ કરશે. જો તમે પણ ભગવાન રામના ઘરે થયેલી લૂંટથી આહત છો તો કૃપા કરીને તમારા વિચારો અને ભાવનાઓ વોટ્સએપ નંબર ઉપર મોકલી દો. આ વોટ્સએપ નંબર છે 9213024198. ઇંગ્લિશમાં બોલું છું 9213024198. જય શ્રી રામ. બોલો હનુમાન મહારાજ કી. જેવી રીતે ભગવાન રામના મંદિરમાં ચઢાવવામાં દાનમાં ચોરી થઈ, શરૂઆતથી એક અંદેશો હતો કે આ લોકો કંઈક તો ચોરીઓ કરશે, કારણ કે આ લોકોને ભગવાન રામના મંદિરમાં રસ નહોતો પરંતુ એમાં આવનાર દાનમાં રસ હતો. એ હવે ખબર પડી. શરૂઆતના તબક્કામાં જમીન લીધી, થોડા દિવસમાં 2 કરોડની 18 કરોડમાં જમીન વેચાય છે. ટ્રસ્ટીઓ એવી રીતે પોતાના માન્યતાઓ મુકાય છે. હાઈ સિક્યુરિટી વચ્ચે કરોડો રૂપિયાની ચોરી કઈ રીતે થઈ શકે છે? એનો મતલબ એ થયો કે મોટા માથાઓ પણ આમાં સંડોવાયેલા છે અને હવે એસઆઈટીના નામે આ બધાને કઈ રીતે ઢાંક પીચોડો થાય એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય બધા રામ ભક્તોને ઉપસ્થિત રહી, કારણ કે હનુમાનજી ભગવાન એવા છે કે જે ભગવાન રામની તત્પર સેવામાં રહે છે અને ચિરંજીવી છે, જીવિત છે, હયાત છે. અને એટલા માટે આજે હનુમાનજીના સુંદરકાંડ કર્યા છે. હનુમાન ચાલીસાનું પઠન કર્યું છે. દરેક રામ ભક્તોને પત્ર સંભળાવ્યો છે મેં, શું ઘટના બની છે. અને રામ ભક્તો આ તમામ મામલામાં
પત્ર ઉપર સાઇન કરી છે અને હવે એસઆઈટી તો ઢાક પીછોડોનું કામ કરશે, પરંતુ કરોડો સનાતનીઓ, કરોડો રામ ભક્તો જેમણે કંઈ ના કંઈ દાન આપ્યા છે, તો રામ મંદિરની જે ઉજવણી હતી એમાં અમને બધાને આનંદ થયો હતો. એ બધા કરોડો હિન્દુસ્તાનીઓ, સનાતનીઓ, રામ ભક્તો બધા ધીરે ધીરે એક થશે. આજે આમ આદમી પાર્ટીએ અહીંયા પ્રદેશ કાર્યાલય કર્યું છે. હવે કાલથી દરેક આમ આદમી પાર્ટીનો લીડર, કાર્યકર્તા પોતાના ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરશે. ભગવાન રામને મંદિરમાં જે લૂંટનારાઓ છે, પાપીઓને સજા થાય એ માટે હનુમાનજીને પણ પ્રાર્થના કરશે. અને દરેક સનાતનીઓ સાઇન કેમ્પેન કરી અને લાખો સનાતનીઓ એક થઈ અને ત્યાં મેસેજ પહોંચાડશે એ માટે પ્રયાસ કર્યો છે. આ આગામી 8-10 દિવસ સુધી સતત કાર્ય ચાલશે. તમામ લીડરો, તમામ કાર્યકર્તાઓ, તમામ આગેવાનો પોતાના ઘરે, પોતાની સોસાયટીમાં હનુમાન ચાલીસાનો પઠન કરશે, લોકોને બોલાવશે, એમને કહેશે, રામ ભક્તોને સાચી હકીકત જણાશે. જે રામ ભક્ત એગ્રી થશે એની સાઇન કેમ્પેન લેશે, પત્રમાં સાઇન કરાવશે કે હા, આ પાપીઓને સજા થવી જોઈએ. હું સનાતની છું, રામ ભક્ત છું અને રામને મંદિરમાં જેણે ચોરી કરી છે પાપીઓને છોડવામાં નહીં આવે.